કઈ ન આવડતું, ઘરનાનો સપોર્ટ હતો, ધીમે ધીમે શીખી જાહે. ધીમે ધીમે શીખી ગયા. અત્યારે 50 માણસ આવે, 60 માણસ આવે, અઘરું ન લાગે. કોઈ દી બાઈએ કીધું નથી, જોયું જ નથી કોઈ દી કે આજે આટલું બધું વધ્યું તો તમે નાખી દીધું, કે થોડું રાંધો તો ખબર નથી પડતી. એવો ઝઘડો અમારા ઘરમાં હજી નથી થયો કોઈ દી. ઘરે ગલે જ ખાવાનું બાએ કીધું ભજીયા ઠરી જશે, દાદા કે ઠરી ગયેલા જ ખાવા છે. મહેમાન ક્યાંથી ભગવાને દીધું છે તો ખાઈએ છે ને. વાહ, બાકી રખડે છે ઘણા જોયા છે આપણે રોડ ઉપર ખાવાનું નથી મળતું. 2 જણા આવે વધારે રાંધજો, રંધાઈ ગયું હોય, જમી લીધું હોય તો પાછી તાવડી મૂકી દઈએ. પરિવારનો હબ એક ઈ જ છે કે ભેરા બેહો ને જમો ને, ઈ જ મોટો હબ છે તમારો. બાકી ધંધા તો વિદેશે જાય, બધે જાય, અલગ અલગ હોય, પણ જમવા ભેરા બેસ્યો ને ઈ હબ છે તમારો પરિવારનો. શું કામે એની મહેનત કરી તો એ આપણી પાસે છે ને. વાહ, બાકી એની ન રહેવા દીધો તો આપણે રખડતા જોત. થાક શું લાગે એમાં, દરરોજ બનાવતા જોઈ, બીજું તો કઈ કામ તો નથી મારે તો. બેન ખેતરમાં જાય, હું ઘરે કરી લઉં. ઓલે કરે તમે ખાધા વિના ગયા તાર મને જરાક ઝટકો લાગ્યો હતો કે ખાધા વિના જાય એ ખોટું થાય. અમને કામ ખેતરમાં હોય ને તો અંદર થી એમ થાય કે જટ ખેતર આ કામ પતાવીને ખેતરમાં વયા જઈએ તો એ કામ પતી જાય વેલું. તો વરસાદનું ટાઈમ આવે તો વેલું થઈ જાય. અમારે જટ ખેતરમાં જવાનું ઉતામર હોય. અમ કાઠિયાવાડમાં કોકદી તું ભૂલોય પડ ભગવાન, થાને અમારો મહેમાન, તારા એવા તે કરીએ સન્માન કે તને સ્વર્ગરે ભૂલાવીએ સામડા. હાલ આપણે ઘેડની ભૂમિમાં છીએ, બપોરનો સમય છે, માથે તડકો તપી રહ્યો છે, પરંતુ ઘેડની ભૂમિમાં હોય અને તમારે ભોજનની ચિંતા કરવાની ક્યારેય જરૂર ન હોય, કારણ કે અહીંનો આવકારો છે, અહીંનો ભાવ છે, અહીંની મહેમાન ગતિ છે તે આસમાનથી પણ ઊંચી છે. ત્યારે હાલ આપણે જે હેતલબેન સાથે વાત કરી હતી તેમના ઘરે છીએ અને કોઈ જાતની ઓળખાણ નથી કે કોઈ જાતનું અગાઉથી આપણે એમને કીધું નથી, પરંતુ જે તેમને આવકારો આપ્યો છે, મહેમાન ગતિ છે તે આપણે જોઈ રહ્યા છીએ ને તેમને અમને અહીં જમવા બેસાડીએ છીએ. બપોરનો સમય છે, ક્યાંક ને ક્યાંક આ ભૂમિ આટલા માટે જ એટલી ઊંચી છે, એટલા માટે જ ઉજળી છે, કારણ કે કોઈ પણ જાતનો જે કહી શકાય ઓળખાણ નહીં હોય છતાં પણ જે આવકારો છે તે મીઠો મળશે. તો હેતલબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીએ. શું કહેશો બેન? સૌપ્રથમ તો આજકાલ આટલી મહેમાન ગતિ જોવા નથી મળતી. અમે અજાણ્યા લોકો છીએ ખાસ કરીને, છતાં પણ આ ભાવ છે, આ ભોજન છે, તો આમ ક્યારે એવું ન થાય કે આટલું બધું હવે આજના સમયમાં શું કામ? નહીં, અમારે અહીંયા મહેમાન ભગવાન મનાય. મહેમાન આવે અમારે ભગવાન હે, ચા પાણી પીવરાવો, ટાઈમ હોય તો ભોજન કરાવો. અમારે એક જ ભાવ, મહેમાન રાજી થઈને પેટ ભરીને ખાવા જોઈએ. અમારે એક જ ભાવ હોય. અમારે મહેમાન આવે ને તો હરખાય કે અમારે મહેમાન આવ્યા, આજ અહીંયા જમીએ, અમારે મહેમાન હે. બાકી અત્યારે તો હવે કોઈને કીધા જેવું નથી, કોઈને ગમે કોઈને ન ગમે. અમારે ગામડે હજી હે, કોઈ મહેમાન આવે ને તો માણસ તેડવા જાય કે મહેમાન આવે, હાલો તેડી આવીએ. બેન, એમાં એવું છે કે અત્યારે આટલું બધું રાંધવું પણ નથી ગમતું, કારણ કે મહેમાન આવે તો મોટા ભાગે કાં હોટલમાં લઈ જશે ને કાં પછી તો અત્યારે તો મોટા ભાગે પૂછાતું જ નથી કે જમવાનું છે કે શું છે. તો આવું ઓછું જોવા મળે છે. તો આમ થાક ન લાગે તમને કે આટલું બધું મહેમાનનું રાંધવું આજના સમયમાં? ક્યારેય થાક ન લાગે. અમારે મહેમાન આવતા હોય ને તો ફોન કરે કે આજ 2 જણા મહેમાન હે, વધારે રાંધજો. પછી 12 વાગ્યા હોય, 1 વાગ્યો હોય કે 2 વાગ્યા હોય, અમારે ના પાડવાનું ન હોય. અમારે ખાલી હવે તો ફોન ની સુવિધા હે ને, ફોન કરી દે, આમ 2 જણા આવે, વધારે રાંધજો. રંધાઈ ગયું હોય, જમી લીધું હોય તો પાછી તાવડી મૂકી દઈએ. હવે તો ગેસ આવી ગયા, હવે ચૂલો તો હરગાવવો નથી. પેલા તો ડોહીમાં ચૂલા હરગાવીને ખવડાવ્યું. તમે ચૂલામાં પણ રાંધેલું છે? ચૂલે પણ રાંધીએ, હજી અત્યારે ચૂલે રાંધીએ. ગેસ ઉપર કોઈ મોડું થઈ ગયું હોય તો ગેસ ઉપર રાંધીએ, બાકી ચૂલે રાંધીએ. અને ખાસ કરીને બેન, તમે તો શહેરમાં રહેલા છો ને અત્યારે અહીં ગામડામાં એમાં પણ વાડીમાં રહો છો, તો આ બધું તમારા માટે નવું હતું પહેલી વખત આવ્યા ત્યારે કે આ મહેમાન ગતિ ને બધું કેવું લાગતું ત્યારે? પેલા એમ આમ અચકાઈએ કે એટલા બધા મહેમાન આવ્યા તો જમવાનું બનાવવું, કઈ રીતે બનાવવું. પણ સપોર્ટ ઘરનાવનો હોય ને તો કઈ અઘરું નથી. ઘરનાવનો સપોર્ટ હોવો જોઈએ પૂરેપૂરો, તો કઈ અઘરું કામ ન લાગે. કઈ ન આવડતું, ઘરનાવનો સપોર્ટ હતો, ધીમે ધીમે શીખી જાહે. ધીમે ધીમે શીખી ગયા. અત્યારે 50 માણસ આવે, 60 માણસ આવે, અઘરું ન લાગે. ગમે એટલા મહેમાન હોય ને એક ઘરે જમાડી લઈએ. સપોર્ટ શહેરમાં એમ જઈએ તો હવે તો બાજુમાં કોણ રહે છે, પાડોશી કોણ છે એ પણ ખબર નથી હોતી, અને અહીંયા આટલો બધો મહેમાન પ્રત્યેનો ભાવ છે, તો આ ભાવ જાળવી રાખવો કેટલો જરૂરી છે? ઈ જ મોટું છે. પેલા તો કોઈ આપડા હગા વાલા હોય કે પછી બહારનું હોય, તમે અજાણ્યા જતા ને, તમને મન થયું ને અમારો ભાવ જોઈને કે અમારે જમવું, આપણો ભાવ અંદર થી હોય ને તો સામેનું માણસ જમે. બાકી માણસ કહે કે ના ના પાણી આપી દો, હાલો હવે અમારે ભાગવું.
અંદરથી ભાવ જાગવો જોઈએ. ઉપરથી કીએ ઈ ન હાલે. એટલે તમને કોઈ પરિવારમાંથી ના નથી પાડતું, બા કે કોઈ કે ના ના આટલું બધું ન જમાડો કે એવું ક્યારે કઈ થાય કે એમને પૂછીને બનાવવું પડે કે શું છે? નહીં, અમારે બા મને કે આજ મહેમાન આવે બેન હું આપણે જમવાનું બનાવ્યું. અમારે બા નો કે આ શું કામ બનાવ્યું ને આ શું કામ એટલું બધું રાંધ્યું તો વધ્યું, એમ બા નો બોલે. અમારા ઘરમાં બધી છૂટછાટ છે. કોઈ પણ મહેમાન આવ્યો હે ને તો અમારી રીતના અમે રાંધીને જમાડી લેવું ને તો એ બા ગાંઠના અમારે રાજી થાય કે નાના મહેમાન આજ પેટ ભરીને જમ્યા. અમારે રાજીપો, અંદરથી રાજીપો આવે. બા હે બાપા હે કોઈ દી કોઈ ના ન પાડે. ક્યારેક ઓછું વધારે જમવાનું બની જાય એના કારણે પણ મોટા મોટા ઝઘડા ને એવું આપણે થતા આજના સમયમાં જોઈએ છીએ. તો એવું ક્યારેય થાય તમારે? કોઈ દી 11 વર્ષથી હજી કોઈ દી નથી થયું. ક્યારેક વધતું હોય મહેમાન થોડું જમે, કોઈ જાજુ જમે, ક્યારેક વધતું હોય ને. કોઈ દી બાએ કીધું ને જોયું જ નથી કોઈ દી કે આજે આટલું બધું વધ્યું તો તમે નાખી દીધું કે થોડું રાંધો તો ખબર નથી પડતી. એવો ઝઘડો અમારા ઘરમાં હજી નથી થયો કોઈ દી. હમણાં બા સાથે વાત કરી, બાએ એમ પણ કીધું કે એમને જે બનાવવું એ બનાવે છે, એમના માટે ખાય છે, અમને શાક રોટલા ભાવે છે તો એ પણ બનાવી દે છે. તો આ ખૂબ સરસ વાત છે કે તમને એવું ભાવે છે એવું પણ બનાવો, આવું પણ બનાવો. તો આ કઈ રીતે તમારે શરૂ થયું? ક્યારે એવું ન થાય કે ના ના એવું નથી બનાવવું કે આ બનાવવું? નહીં, અમારે બા ને બાપા ને પહેલેથી જ ગામડામાં રહેલ છે એટલે એને બહારની વસ્તુ ન ભાવે. અમે સિટીમાં રહેલ છે. હવે આ છોકરા અત્યારે ગામડામાં રહે તો એને ઈ જ ભાવે. પણ અમારે એક જ કે ઘરે બનાવીએ, બધા ભેગા બેહીને ખાય. મગાવી લેતા હોય છે બહારથી ક્યારેક મગાવીએ ખરી, કોઈ એવો સમય હોય વાર તહેવાર હોય તો મગાવવાનું. બાકી અમારે ઘરે બનાવી ભેરું બેહીને ખાવાનું. કે આ બનાવીએ તો થોડું થોડું કહીએ, તાણ કરીએ કે ના ના થોડુંક શાખો ભાવે તો ખાઈજો, એના હાટું અલગથી બનાવીએ શાક રોટલા. ભાણેથી ભૂખા ન ઉઠવાના. અને ભેગા બેસીને જ જમવો છો? ભેગા બેસીને જ આ રીતના જમવાનું, ભેગું જ બેહવાનું, અલગ અલગ નહીં કે ઈ આપણે જમી લઈએ ઈ આવે પછી જમીએ, ઈ નહીં. ભેગું બેસી વાટ જોવાની કે ઈ આવે તો પછી જમવા બેસીએ. શા માટે જરૂરી છે કે આખો દિવસ કામ કરીએ, થાક લાગ્યો હોય ને ભેગા બેસીને જમવાથી શું ફેર પડે? આખો દી આપણે બહાર જ હોય, ખો ને ધંધે હોય, કોઈ કોઈને કોઈની ઓલી ન હોય. એક જમવા બેસીએ ને ત્યારે બધાયના મન ભેરા મળે. એક હપ રે અંદરથી, આપણે પરિવારનો હપ એક ઈ જ છે કે ભેરા બેહો ને જમો ને ઈ જ મોટો હપ છે તમારો. બાકી ધંધા તો વિદેશે જાય, બધે જાય, અલગ અલગ હોય, પણ જમવા ભેરા બેસ્યો ને ઈ હપ છે તમારો પરિવારનો. તો આટલું બધું રાંધો અત્યારે તો થાક ન લાગે? કારણ કે આટલું બધું જે બનાવવું ને આખો દિવસ તમારે બીજું કામ પણ હોય, તમે અન્ય જે રીતે વાત કરી હતી કે તમારે ખેતીનું કામ પણ તમે સાથે કરતા હોય છો, તો આમ થાક ન લાગે આટલું બધું કામ? નહીં, કોઈ દી થાક લાગવાનું હોય જ નહીં અમારે. અમે તમારો ફોન આવ્યો ને તો હું ખેતરમાં જતી, બાપાનો ફોન આવ્યો મહેમાન આવે, અમે ખેતરમાંથી ભાગી આવ્યા, આવીને જમવાનું બનાવ્યું, પછી નવરા થાવું તો એ ખેતરમાં જાઉં. થાક લાગવાનું અમારે ન હોય. સાંજે વેલા જમીન હુઈ જાય, થાક ઉતરી જાય. અને ખેતરનું કામ પણ સાથે કરો? ખેતરનું કામ, ઘરનું કામ કરીને ખેતરનું કામ કરીને અહીંયા ઘરનું કરી લઈએ. આજકાલ તો ઓછા લોકો, ખાસ કરીને બહેનો ખેતરનું કામ ઓછું કરતા હોય છે, તો એ તમને એમ ન થાય કે હવે આપણે પણ નથી કરવું? હવે આપણે નહીં, અમને કામ ખેતરમાં હોય ને તો અંદરથી એમ થાય કે જટ ખેતર આ કામ પતાવીને ખેતરમાં વયા જઈએ તો એ કામ પતી જાય વેલું. તો વરસાદનું ટાઈમ આવે તો વેલું થઈ જાય. અમારે જટ ખેતરમાં જવાનું ઉતામર હોય. અને આજના જે વડીલો હોય છે ને એ પણ પ્રશ્ન હોય છે કે આજના જે બહેનો છે એમને કામ કરવું ઓછું ગમે છે. તો એવું ક્યારેય થાય છે કે કામ કરવું નથી ગમતું? નહીં, અમારે કોઈ દિન જઈ બેન ઘેર કરી લે ને, હું ખેતરમાં વહી જાય, સવારે ઢોરનું કરી ખેતરમાં વહી જવાનું, આવીએ જમવાનું તૈયાર રાખે, જમીન હુઈ જઈએ, પોરો ખાઈ લઈએ, આરામ કરી લેવાનો, થાક ઉતરી જાય. બાપા માં કોઈ દી કે નો કે હવે મોડું થયું કે તમે જાઓ કે નથી ગયા, કે અમારી રીતના કરી લેવાનું. અમારે ઈ જ હોય અહીંયા. તો જે રીતે બેન વાત કરી રહ્યા છે, કદાચ અનેક લોકોને આમાંથી ઘણું બધું શીખવા મળશે. કારણ કે આજકાલ જે પરિવાર ભાવના છે તે ક્યાંક ખૂટી રહી છે, જે મહેમાન ગતિનો ભાવ છે તે ક્યાંક ને ક્યાંક ખૂટી રહ્યો છે. અને આ પરિવારમાં તમે આવો અને આ પરિવારમાં જે ભાવ જોવા મળી રહ્યો છે એ કદાચ આજકાલ અનેક લોકો છે તે એના માટે તરસતા પણ હોય છે. તમે શું કહેશો બેન? આટલું બધું ભોજન બનાવ્યું છે તો આમ થાક ન લાગ્યો? ના, થાક શું લાગે એમાં, દરરોજ બનાવતા જ હોય, બીજું તો કઈ કામ તો નથી મારે. તો બેન ખેતરમાં જાય, હું ઘરે કરી લઉં. તો તમને આ બધું ભોજન બનાવતા કઈ રીતે આવડ્યું? તમે પહેલાથી જ? હા, હું તો મારી મમ્મી ને ઘરે બનાવતી, મને આવડતું. એના નાના હતા તો લગ્ન થઈ ગયા હતા, મેં કોલેજ કરી હતી, ઘરે પણ શીખતી. અને કોલેજ કરી છે ને છતાં આજે આ બધું કામ? કારણ કે આજકાલ એવું હોય કે ભણેલા હોય તો કામ કરવું ના ગમે, પણ તમને ક્યારે એવું થાય? ના, ઘરનું કામ તો શીખવું જ પડે ને. મમ્મી ત્યાં પણ કરતા હોય તો અહીંયા આવીને કરાય ને. વાહ,
એવું પણ સાંભળવા મળે કે મમ્મીને ત્યાં કરે પણ ઘણી વખત સાસરિયામાં કામ કરવું એવું બધું ફરિયાદો આવતી હોય છે. ના ના મમ્મી ત્યાં કેમ કરીએ આપણે તો આ એ આપણું જ ઘર હે ને હવે તો. વાહ. તો આપણે ભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ, જે વાત કરી છે. અને શું કહેશો, આજે તમારા આંગણે આવ્યા છીએ, તમારા મહેમાન બન્યા છીએ, અને આવો આવકારો કદાચ અમે નથી જોયો ક્યાંય, ખાસ કરીને આજકાલ ઓછો જોવા મળે છે. તો આટલો મહેમાનો પ્રત્યે ભાવ તમે ક્યારેય કહ્યું છે કે આ ભાવ દેવાનો કે રીતે જ બધું કરે? અરે મહેમાન ક્યાંથી ને ભગવાને દીધું છે તો ખાઈએ છે ને. વાહ. બાકી રખડે છે ઘણા જોયા છે આપણે રોડ ઉપર ખાવાનું બિલકુલ, નથી બિલકુલ. મળતું. ભગવાને દીધું તો ખાઈએ, મજા કરીએ, બીજું શું ભેગું આવવાનું હોય. તમે શું કામ કરો છો? મારે જો ખેતીનું હોય શોખ છે અને આમ સાથે જ બોલાઈ જમવા? ગયો. વાહ. આ સાથે જ. દાદા પણ સાથે બેસે છે? સાથે જેને જે ખાવું હોય ઘર છે બનાવી લેવાનું, ખાઈ લેવાનું, બાપાને બાને જે જોતું હોય બનાવી દેવાનું. આજકાલ વડીલો વૃદ્ધાશ્રમમાં જોવા મળે છે, હકીકત છે, પણ પરંતુ આટલું બધું વડીલોને તમે માન આપો છો, સાથે રાખો છો, આ કેટલું જરૂરી છે. અને એમ એ પણ તમારાથી એટલા જ ખુશ છે જ્યારે અમે એમની સાથે વાત કરી. શું કામે એની મહેનત કરી તો એ આપણી પાસે છે ને. વાહ. બાકી એની ન રહેવા દીધો તો આપણે રખડતા જોત. વાહ વાહ. તો એને પ્રેમથી અત્યારે ટાઈમ છે ખવડાવો, એનો ટાઈમ છે બેહવાનો, આરામ કરવા દ્યો, બેહવા દ્યો, આપણા થાય એટલું કરો. ખોટું શું કામે ઓલું કરવું જોઈએ? એને મજા કરવા દ્યો, એના સમય મેં કરી લીધું, અત્યારે આપણો સમય છે આપણે કરી લેવાનું. અને તમે ખાસ કરીને ગામડામાં રહો છો, વાડીમાં રહો છો, આજકાલ કોઈને ગામડામાં નથી રહેવું, શહેરમાં જ આવવું છે બધાને, તો તમને ક્યારે એવી ઈચ્છા થાય છે? નહીં. શું કારણ છે એનું? અહીંયા છે ને એમ થાય સ્વર્ગનું વાહ સુખ છે. હરી ફરી હગીએ, ગમે ત્યાં જઈ હગીએ, ગમે ત્યાં મૂકીને વયા જાવ, કોઈ ટેન્શન નહીં. ખેતર માટો મારી આવો, વાહ. ઘરે બેસીને કંટાળો આવે, હાલો મારો ખેતર માટો. ઓલું તો એક પેક જ જગ્યાએ રહેવાનું હોય. બિલકુલ બિલકુલ. અહીંયા બિંદાસ ફરો, મજા કરો. એટલે સ્વર્ગ જેવી જ કદાચ તમને ભાવના ગામડામાં અનુભવાશે. શું કહેશો દાદા, અત્યારે આ મહેમાન ગતિ, તમે તો પહેલા ખૂબ મહેમાનો હશે તેમને સાચવ્યા હશે, પરંતુ હવે અત્યારે આ ઓછું જોવા મળે છે, તો મહેમાન સાચવવા શા માટે જરૂરી છે? મહેમાન ગતિ કેટલી મહત્વની? હાચવવા આજ છે હાચું, બીજું કઈ છે જ નહીં. બટકો તમે ખાયો ને ઈ જ હાચું, પુણ્ય ઈ જ થાય, બાકી નકર પુણ્ય ન થાય. આવું આવું દાદા ઓછું જોવા મળે છે. આથી તમે ભૂખ્યા જાવ ને વામી નાખવા જાય ન પુણ્ય થાય. ને આ મહેમાન તમે કેટલા ગાવથી મારા આંગળે આવ્યા, તો ઓલે ખરે તમે ખાધા વિના ગયા તાર મણી જરાક ઝટકો લાગ્યો હતો કે આ ખાધા વિના જાય એ ખોટું થાય. ઓહો. આજકાલ દાદા તમે તો અજાણ્યા ઉપર વિશ્વાસ મૂકો છો, આજકાલ કોઈ વિશ્વાસ પણ નથી મૂકતું, જે કહેવાય કે પોતાના આવે એને પણ કોઈ નથી એટલો ભાવ આપતું, તો આ ભાવ કેટલો જરૂરી છે આપવો? ભાવ જ જરૂરી છે. આ હીરાનો ધર્મ છે અમારો, ભાવ દેવાનો. વાહ. મહેમાન ગતિ, મહેમાન ગતિ, તો તમે કઈ કાયમ આવવાના ને તમારે. બરોબર. બિલકુલ. પેલા મહેમાન આવતા ત્યારે આવા જ સાચવતા? આવો જ ભાવ, કોઈ દી માં ફેર ન પડે. કદાચ તમે આ 3 આવ્યા, કદાચ 10 આવી તો યાદ રહીએ. ઈ પણ હું જીવાતા ને મર્યા પછી જે થાય. હા ના ના, બહેનો ને એ પણ બહેનો ની ઈવાન છે તો ઈણા આંખમાં સારું વખાણ ઈણા થાય કે ભાઈ ના જઈને જમવું આપણે. આજકાલ શહેરોમાં જઈએ તો કોઈ કોઈને ઓળખતું નથી, મહેમાનો પ્રત્યે આટલો લગાવ નથી. મેં એક સિટીમાં લાગત મકાની પગતાણી નિમરેતી, એમાં ઈણો દોહ નિમરે, બરોબર. હાકીડ હોય, ભાડે મકાન રહેતા હોય, એમાં 5-7 જણા જાય બેહાડે બિસાણા કાં ને એને ભાવ ત્યાં જાગતો હોય. ગામડાનું માણસ રહેવા કોઈ એને ભાવ હોય જ. હા, ગામડાનું માણસ સિટીમાં કોઈ એને ભાવ હોય પણ એની જગ્યા ન હોય, એ તમને 5 જણાનું કાં બેહાડે. હે પછી રાંધવું નથી ગમતું, હોટલ રાંધવું પછી ગમે નહીં, હોટલમાં જાય ત્યાં થાય. પછી કાયમી ગામડામાં અમુક વાર રહ્યા હોય ને પછી એ ઠરેગલ જ ખાવાનું અમારે. બાએ કીધું ભજીયા ઠરી જશે, દાદા કે ઠરી ગયેલા જ ખાવા છે. હા, મહેમાન ગતિ છે પણ એને ઠરેગલ ખાવાથી. આ એટલા માટે દેખાડવું જરૂરી છે કારણ કે આજકાલ આપણે જોઈએ છીએ કે આવો ભાવ ક્યાંય જોવા નથી મળતો, અને એટલા માટે જ આ ઉતારી રહ્યા છીએ, કારણ કે અમે અજાણ્યા બનીને આવ્યા છીએ અને આ આવકારો આપ્યો છે. આ મહેમાન ગતિ જોવા મળી રહી છે અને આપણી સામે જ છે, અને જે દેખાડી રહ્યા છીએ તે ભાવ પણ એટલો જ ઊંચેરો અને અનેરો છે. દાદા પહેલા પણ શું બને? પહેલા મહેમાન આવતા ત્યારે શું બનતું? પેલા આ ભજીયા રોટલો તો હોય જ, અટાણે એવા ફરસાણ બને, બાકી તેદું હીરો લાફી ઈ બનાવે, લાડવા બનાવે, તેદું બીજી વસ્તુ કઈ હોતી નહીં.
આ પકોડા કે કોઈ પાણીપુરી કે પાઉંભાજી કે એ તો કંઈ હતું નહીં. આ મિષ્ટાન, વધારે મિષ્ટાન જ દાદા ખાતા, ડોહા બધા. તે મિષ્ટાની કંઈ થોડે દાદા એને થતું નહીં કે વેકરાડું હતા ખાવામાં. તો જે રીતે પરિવારની આ વાતો છે, કદાચ આટલો ઊંચો ભાવ છે અને આટલો અનેરો પરિવારનો એકબીજા પ્રત્યેનો લગાવ છે, કદાચ તમે આવો અને આ વડલા જેવા પરિવાર પાસે આવીને બેસો તો કદાચ તમને દરેક જે કહી શકાય કે જે ટેન્શન છે તે ભૂલાઈ જશે. અને આમ પણ આપણે કહેતા હોઈએ છીએ કે એકરંગા અને ઉજડા જેને ભીતર બીજીના ભાત, વાલી દવલી વાત તું એને કરજે દિલની કાગડાના ભાવ અત્યારે ગામડામાં આજે પણ એટલો જ અડીખમ અને અવિચળ છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.